વેલકમ બેક. કિસ્મતનો ખેલ પણ નિરાલો છે. એક ટેટુ અને બાળપણની મિત્રતાએ 16 વર્ષથી લાપતા યુવકનું પરિવાર સાથે મિલન કરાવી દીધું. ઉત્તર પ્રદેશ બાંદાના ગાંડવમાંથી 16 વર્ષ પહેલા ગુમ થયેલ દિવ્યાંગ કિશોરનું તેના પરિવાર સાથે મિલન થતાં પરિજનોની આંખો ખુશીથી છલકાઈ ઉઠી હતી. આ યુવકનું નામ પંકજ ઉર્ફે રાહુલ યાદવ છે. આજથી 16 વર્ષ પહેલા પિતાએ ઠપકો આપતા ગુસ્સામાં રેલવે સ્ટેશન પર ચાલ્યો ગયો હતો અને જે પહેલે ટ્રેન મળી તેમાં બેસી અમદાવાદ પહોંચ્યો હતો. રેલવે સ્ટેશનની અંદર ભટકતા દિવ્યાંગ પંકજને રેલવે પોલીસે મૂકબધિરોની શાળામાં મોકલી દીધો. ત્યાંથી તે નવરંગપુરા આવ્યો અને નવરંગપુરા પોલીસ મથકની આસપાસ ફરતો હતો. ત્યારબાદ તે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ રહેવા લાગ્યો. પરંતુ 16 વર્ષ બાદ એકાએક તેની કિસ્મત પલટાઈ અને પરિવાર સાથે મુલાકાત થઈ. પણ આજથી 5 દિવસ પહેલાં એના મિત્ર નીરજભાઈ, જે અહીં એક સોસાયટી છે ત્યાં સિક્યુરિટીનું કામ કરે છે, એ અહીંથી નીકળતા એના હાથમાં રામસીતા નામનું એક ટેટુ ચિતરાવેલ છે છીનના સ્વરૂપે. અને નીરજે પણ આજથી લગભગ 16, 17, 18 વર્ષ પહેલાં જ્યારે મેળામાં બંને ફરવા ગયેલા ત્યારે ચૂંદાવેલું એ જોઈ જતાં એને પૂછ્યું કે તું ક્યાંનો છો, એટલે આ બોલ્યો નહીં, કારણ કે પોતે બેરામુંગા છે. એટલે નીરજને કન્ફર્મ થઈ ગયું કે આ મારો મિત્ર પંકજ જ છે, પંકજ ઉર્ફે રાહુલ. અને પછી તપાસ એને બહાર કેટલીએ કરી કે આ ક્યાં રહે છે, તો કીધું કે પોલીસ સ્ટેશન રહે છે. તો એને લઈને આવેલ અને પોલીસે પછી એના વતનમાં એના ભાઈનો નંબર લઈ એના મધર ફાધર ભાઈને વિડીયોથી બતાવેલા અને એ ઓળખી ગયા કે આ એ જ છે. અને આજરોજ એના ભાઈ અહીં આવેલા છે, નથુરામભાઈ, એટલે આપણે એને પંકજને સોંપીએ છીએ. પંકજના પરિવાર સાથેના મિલનમાં માધ્યમ બન્યું ટેટુ. પંકજ અને તેના મિત્ર નીરજે 16 વર્ષ પહેલા મેળામાં હાથ પર રામ સીતાનું ટેટુ ત્રોફાવ્યું હતું. નીરજ યાદવ છેલ્લા 2 મહિનાથી અમદાવાદમાં સિક્યુરિટીનું કામ કરે છે. તાજેતરમાં નીરજ નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે ચાની કીટલી પર ગયો હતો, જ્યાં તેણે પંકજને જોયો અને તેના હાથ પરનું ટેટુ જોયું. તે બાળપણમાં વિખૂટા પડેલા મિત્રને ઓળખી ગયો. નીરજે પોલીસ સ્ટેશનમાંથી તેની સઘળી હકીકત મેળવી અને પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો. मैं आया था, चाय पीने आया था. इसको मैंने देखा, मैंने पूछा बाजू वाले चाय वाले भाई से कि ये मेरे गांव का बावला है, हो गया है. इसका मैं टेटू देखा, मेरा स्वयं एक ही था. तो मैं इसके भाई को फ़ोन किया, इसके मम्मी जोड़े बात करवाया. इसके बाद इनके भाई को फ़ोटो भेजा, इनके दोस्त यारों को भेजा, अपने बचपन का एक ही साथ था. इसके बाद मैंने इसके भाई को फ़ोन करके बुलाया पुलिस चौकी. तो पुलिस चौकी अंदर ने बात की है. इसके बाद इसकी मम्मी बोली कि मेरे ही बच्चा है. तो मैंने कहा मैं तो चीन ही गया, ये भी मेरे को पहचान गए. આમ 12 વર્ષની ઉંમરે પરિવાર અને વતનને છોડી અમદાવાદ આવી ગયેલ પંકજને જોગાનું જોગ મિત્ર મળી જતા બાળપણની યાદ તાજી થઈ અને પરિવાર સાથે પણ મિલન થયું. જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ.